खेलति मम हृदये रामः खेलति मम हृदये खेलति मम हृदये रामः खेलति मम हृदये मोहमहार्णवतारककारी मोहमहार्णवतारककारी रागद्वेषमुखासुरमारी 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 खेलति मम हृदये रामः खेलति मम हृदये शान्तिविदेहसुता सहचारी शान्तिविदेहसुता सहचारी दहरायोध्यानगरविहारी 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 खेलति मम हृदये रामः खेलति मम हृदये परमहंस साम्राज्योद्धारी परमहंस साम्राज्योद्धारी सत्यज्ञानानन्तशरीरी 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 खेलति मम हृदये रामः खेलति मम हृदये रामः खेलति मम हृदये रामः खेलति मम हृदये ओम हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम् ओके मंगलाचरण दुष्यंत भाई ओम नमो भगवते वैवस्वताय मृत्युये ब्रह्म विद्याचार्याय नचिकेतसे च गई काले આપણે જોઈ રહ્યા હતા સર્વે વેદાહ યત પદમ આમનંતી બધા જ વેદ જે પદની સ્તુતિ કરે છે જે પદનો વિસ્તાર કરે છે
જે સર્વવેદનો સાર છે એનું તાત્પર્ય છે. અને એ પદ કયું છે તો કે ઓમ. એ પદનું નામ છે ઓમ. અને ઓમ લક્ષિત પરમાત્મા. ઓમ એ પરમાત્માનું નામ છે. ઓમ એ પરમાત્માનું નામ છે અને નામ થકી એને દર્શાવવામાં આવે છે. એટલે વેદમાં અથવા તો ઉપનિષદ કહીએ, ઉપનિષદમાં એને બ્રહ્મ કહ્યું છે. જે તત્વ જે જાણવા યોગ્ય છે એને બ્રહ્મ. બ્રહ્મ એટલે કે જે પરિપૂર્ણ છે એનું એ બ્રહ્મ અથવા તેને પરમાત્મા કહીએ એમનું જ એકાક્ષર નામ છે. અને એ શું છે? ઓમ છે. નામ શેના માટે ઉપયોગ થાય? નામીને દર્શાવવા માટે. નામનો ઉપયોગ શેના માટે છે? નામીને દર્શાવવું. જેને નામ આપવામાં આવ્યું છે એને દર્શાવવા માટે નામનો પ્રયોગ થતો હોય છે. એટલે ઓમ જે છે અહીંયા એ પરમાત્માનું એકાક્ષર નામ છે જે પરમાત્માને દર્શાવે છે. જેવી રીતે આપણે કહીએ કે નારાયણ, તો નારાયણ શબ્દ બોલીએ એની સાથે જ આપણા મનમાં કંઈક ચિત્ર ઊભું થાય છે. અને કયું ચિત્ર? નારાયણ એટલે કોણ છે? જે એ વિષ્ણુ. શંખ ચક્ર ગદા પદ્મધારી એ વિષ્ણુ છે. પણ એટલું જ છે એને દર્શાવે છે નામ. નારાયણ એને દર્શાવે છે. પણ નારાયણ શબ્દનો તાત્વિક અર્થ શું થાય? તો નારાયણ શબ્દનો તાત્વિક અર્થ શું થાય? નરસ્ય અયનમ. નરસ્ય અયનમ. અયનમ એટલે જે રહેઠાણ, રહે છે. એટલે જે બધા નર એટલે કોણ છે? મનુષ્ય. મનુષ્યનું રહેઠાણ. મનુષ્ય ક્યાં રહે છે? તો કે જેમાં રહે છે. એ જેમાં રહે છે એને કોણ કહેવાય? નારાયણ કહેવાય. એટલે ક્યાં રહે છે? પરમાત્મામાં રહે છે. અથવા તો નરહ અયનમ યસ્ય સહ, બહુવ્રીહી સમાસ. નારાયણ નરસ્ય અયનમ એ કયો સમાસ થયો? ષષ્ઠી. એ ષષ્ઠી તત્પુરુષ સમાસ થયો. અને નારાયણ શબ્દનો બીજી રીતે આપણે જોઈએ, નરહ અયનમ યસ્ય સહ. યસ્ય સહ એટલે જેને માટે નર એ રહેઠાણ છે. એ કોણ છે? એ પરમાત્મા. એટલે નારાયણ એટલે કોણ? પરમાત્મા. અને પરમાત્મા ક્યાં રહે છે? નરહ. જેનું આશ્રય સ્થાન શું છે? નરહ એટલે મનુષ્ય. મનુષ્યના હૃદયમાં એટલે કે પ્રત્યેકની અંદર કોણ રહે છે? નારાયણ. પ્રત્યેકમાં રહેનાર કોણ છે? એ નારાયણ. અથવા તો પ્રત્યેક વ્યક્તિ છે એ શેમાં રહે છે? તો કે નારાયણમાં, પરમાત્મામાં. આ શું થયો? એનો તાત્વિક અર્થ થયો નારાયણ. એવી જ રીતે ઓમ. ઓમ એ બ્રહ્મનું એકાક્ષર નામ છે. એ બ્રહ્મને દર્શાવે છે. શું દર્શાવે છે? તો કે એ નામીને દર્શાવે છે અને નામીના સ્વરૂપને પણ દર્શાવે છે. નામ જે છે એ નામીને દર્શાવે અને નામીના સ્વરૂપને પણ દર્શાવનારું આ નામ છે ઓમ. હવે બધા જ નામ હોય તે બધા જ નામ એવી રીતે વપરાતા ના હોય, એવી રીતે પ્રયોગ થયો ના હોય. જેવી રીતે આપણા બધાના નામ હોય છે એ કોને દર્શાવે? જે નામધારી છે એને દર્શાવે. પણ એનો તાત્વિક અર્થ હોય જ એવું જરૂરી છે ખરું? કપિલા નામ આપ્યું છે તો કપિલા એટલે શું? એ કપિલા ગાય આવે, બરોબર ને? એટલે એને આધારે નામ આપ્યું. પછી સરસ્વતી નામ હોય. સરસ્વતી નામ તો એ કોને આધારે? નદીનું નામ છે, દેવીનું નામ છે, એટલે સરસ્વતી નામ આપ્યું. પણ એનાથી વિશેષ આપણે શું કહી શકીએ? જ્ઞાનની દેવી છે આપણે કહીએ. પણ તાત્વિક જે અર્થ છે એવો નથી ત્યાં ઉદ્ઘાટિત થતો. જેવી રીતે નારાયણ શબ્દ છે એ કેવો છે? તાત્વિક અર્થને પણ ઉદ્ઘાટિત કરે છે. એ જ રીતે ઓમ જે છે એ બંને અર્થને પ્રગટ કરે છે. એટલે પરમાત્માનું એકાક્ષર નામ છે અને એને અક્ષર કહ્યું છે. ઓમ જે છે એને એકાક્ષર એટલે એક અક્ષર.
હવે અક્ષર શબ્દનો અર્થ શું થાય? જેનો ક્ષર, ક્ષર એટલે ક્ષય, જેનો ક્ષય થતો નથી એને શું કહેવાય? અક્ષર, અક્ષય. એટલે આ જે છે ઓમ લક્ષિત પરમાત્મા કે જેનો ક્યારેય પણ ક્ષય નથી. બીજું ઓમના સંદર્ભમાં કહેવામાં આવે છે કે જ્યારે ઓમ બોલીએ ત્યારે મોઢું પોળું થાય છે અને બંધ થાય છે. પહેલાં પણ આ ક્યારેક વાત કરેલી છે કે અથી અ બોલીએ એટલે મોઢું શું થાય? પોળું થાય કે નહીં? મોઢું બંધ રાખીને અનું ઉચ્ચારણ ના થાય અને મોઢું ખુલ્લું રાખીને મકારનું ઉચ્ચારણ થાય નહીં. એટલે અથી શરૂ કરી અને મકાર, અથી મોઢું ખુલે છે અને મકારથી મોઢું બંધ થાય છે. એમાં બધી જ ભાષાઓ આવી ગઈ. આવી ગઈ કે નહીં? આપણે જે ભાષા, જે શબ્દો છે, આપણે સંસ્કૃત વ્યાકરણ ભણીએ છીએ એટલે એમાં સ્વર છે અને વ્યંજન છે. તો બધા સ્વર અને વ્યંજન શેમાં આવી જાય? અ અને મકાર. એટલે બધી ભાષાઓને જેટલા નામ છે એ બધા જ શેમાં આવી જાય? ઓમ. ઓમ બોલીએ એટલે એમાં બધું જ આવી જાય, કંઈ બાકી રહે નહીં. કોઈ ભાષા એમાં બાકી રહી જતી નથી, કારણ કે મોઢું પોળું કરીએ છીએ અને બંધ કરીએ એમાં જ બધું જ આવી જાય છે. એટલે આ જે ઓમ, એમાં આ 3 માત્રા છે. આપણે જોયું તો અકાર, ઉકાર અને મકાર, 3 જે દર્શાવે છે. હવે આ જે 3 માત્રા છે, અકાર, ઉકાર અને મકાર, એ 3 માત્રાઓને આધારે પરમાત્માનું નિરાકાર સ્વરૂપને દર્શાવેલું છે. પરમાત્માના નિરાકાર નિર્ગુણ જે તાત્વિક સ્વરૂપ કયું એનો નિર્દેશ કરેલો છે. અને એવો નિર્દેશ જે કરેલો છે એ માંડુક્ય ઉપનિષદમાં કરેલો છે. એટલે માંડુક્ય ઉપનિષદ આખું આ ઓમ જે છે એની ઉપર છે આખું ઉપનિષદ. એમાં ઘણી બધી કારિકાઓ છે, બધા ઘણા શ્લોકો છે. એટલે એ બધું નિરૂપણ કરે છે. શેનું નિરૂપણ કરે છે? તો કે પરમાત્માના સાકાર અને નિરાકાર બંને રૂપનું, સાકાર રૂપ અને નિરાકાર સ્વરૂપ બંનેનો નિર્દેશ કરે છે. એટલે અકાર, ઉકાર, મકાર એ ત્યાં જે પ્રક્રિયા ત્યાં લેવામાં આવી છે એ 3 અવસ્થાઓને લેવામાં આવી છે. અકારથી જાગ્રત અવસ્થા દર્શાવી છે, ઉકારથી સ્વપ્ન અવસ્થા અને મકારથી સુષુપ્ત અવસ્થા. એટલે અ, ઉ અને મ એનાથી આપણી જે અનુભવના જે ક્ષેત્ર છે, રોજ આપણે અનુભવ કરીએ છીએ 3 અવસ્થા, અને એ જે 3 અવસ્થા છે એ એનું સાકાર રૂપ છે. પરમાત્માનું સાકાર રૂપ શું છે? આજે 3 અવસ્થા છે એ. અને નિરાકાર સ્વરૂપ કયું છે? તો કે 3 અવસ્થાઓનો જે સાક્ષી છે, 3 અવસ્થાઓથી જે પર છે, જે હોય તો જ આ અવસ્થા હોય, જો એ ના હોય તો આ કોઈ અવસ્થા નથી. અને એવી જે અવસ્થા છે એને નામ આપ્યું છે તુરીય અવસ્થા. એવી જે અવસ્થા છે એને નામ આપ્યું છે તુરીય અવસ્થા. હવે તુરીય શબ્દ તો તમે કદાચ સાંભળ્યો હશે, તુરીય. હવે તુરીય કેમ કહ્યું છે? તો તુરીય એટલે ચતુરીય, ત્યાં આગળ ચ નીકળી ગયો છે, અને ચતુરીય એ કેવી છે? ચોથી અવસ્થા છે. 3 અવસ્થાઓ દર્શાવી અને આ એક ચોથી અવસ્થા. પણ ખરેખર ક્રમમાં ચોથી નથી, ક્રમમાં એ ચોથી નથી, પણ આ 3ની પાછળનું જે એનું તત્વ, આ 3ની પાછળની જે હકીકત છે એને દર્શાવવા માટે એ તુરીય અવસ્થાનો ત્યાં ઉલ્લેખ કરેલો છે, ત્યાં દર્શાવવામાં આવી છે. એટલે તુરીય જે છે એ કઈ અવસ્થા છે? તે સ્વરૂપ દર્શાવે છે. અને આ 3 અવસ્થા છે કેવી છે? એની અભિવ્યક્તિ દર્શાવે છે. જે અભિવ્યક્તિ જે છે કેવી છે? અનુભવ સિદ્ધ છે.
પણ આ જે અનુભવ સિદ્ધ અવસ્થા છે એની પાછળ કોણ છે? તો પેલો હું છે. હવે હું જે જાગ્રત અવસ્થામાં જે અનુભવો કરે છે, સ્વપ્ન અવસ્થામાં પણ અનુભવો કરે છે, અને સુષુપ્તિ અવસ્થામાં અનુભવ કરે છે કે નથી કરતો? અનુભવ નથી કરતો. આ મન ત્યાં નથી એટલે અનુભવ નથી કરતો એવું કહીએ, પણ અનુભવ છે કે નહીં? ત્યાં અનુભવ છે. અને જે એ ત્રણેયનો જે અનુભવ કરનાર છે એ કોણ છે? એ કોણ છે? એ હું છું. એટલે જાગ્રત અવસ્થામાં જે અનુભવ કરે છે, સ્વપ્ન અવસ્થામાં અનુભવ કરે છે, અને સુષુપ્તિ અવસ્થામાં પણ એનો પણ એ જાણનારો છે. એ કોણ છે? એ ચોથો છે, એ તુરીય છે. એ આમાંનો કોઈ એક નથી. ત્રણેય અવસ્થામાંનો કોઈ એક નથી, અથવા તો કોઈ બે નથી, પણ એ કેવો છે? એનાથી વિલક્ષણ છે. જેવી રીતે સમુદ્રનું ઉદાહરણ આપવામાં આવે કે તરંગ છે, તો તરંગ જેને નામ આપવામાં આવ્યું છે એ તો આપણે એ કેવું થયું? એક રૂપ છે, નામ અને રૂપ છે, બરોબર ને? તરંગ જ્યારે આપણે કહીએ છીએ તો એક નામ છે, એક રૂપ છે, પણ એનું સ્વરૂપ શું છે? સ્વરૂપ પાણી છે. એનું સ્વરૂપ શું છે? પાણી છે. એવી જ રીતે પરમાત્મા, તે આપણે કહીએ કે આ ત્રણ અવસ્થાઓ છે, એને એ છે ત્યારે છે, અને અવસ્થાઓ નથી ત્યારે પણ જે છે, જેને આધારે ત્રણ અવસ્થાઓ છે. એટલે એક અભિવ્યક્તિ છે અને બીજું શું છે? સ્વરૂપ છે. એટલે અભિવ્યક્તિ અને સ્વરૂપને આધારે, અભિવ્યક્તિ છે એને કહેવાય સાકાર, અને એ જે સ્વરૂપ છે એને કહેવાય નિરાકાર. એટલે ઓમ જે છે એ સાકારનો પણ નિર્દેશ કરે છે અને નિરાકારનો પણ નિર્દેશ કરે છે. એટલે આ રીતે એમાં દર્શાવે છે. ઓકે, હવે આપણે જે ગઈકાલે જોઈ રહ્યા હતા એમાં ભાષ્ય, અને ભાષ્યમાં છેલ્લું બાકી હતું 59 નંબરના પેજ ઉપરનું જે છે એ આપણે જોઈ રહ્યા હતા. અને ઓકે, કોઈક વાંચ્યો એને? હા, ભાવિનીબેન પાસે છે પુસ્તક? મને મંત્ર નંબર કોને? મંત્ર નંબર 15 નંબરનો મંત્ર છે, બીજી વલ્લી. પેજ નંબર કયું છે? મેં પેલું કોપી કરેલી છે ને 58. બરોબર, 15મો મંત્ર છે. 61 નંબરનો. ના ના, એમણે પ્રિન્ટ કરાયું છે એટલે મળ્યું. ઓકે, બીજું પછી વાંચજો. હું બોલું? હા, ઓકે, હું બોલું છું, રિપીટ કરજો. ઓમ ઇત્યેતત ઓમ ઇત્યેતત તદ એતત પદમ તત એતત પદમ યદ બુભુત્સિતમ ત્વયા યદ બુભુત્સિતમ ત્વયા યદ એતત યદ એતદ ઓમ ઇતિ ઓમ ઇતિ ઓમ શબ્દવાચ્યમ ઓમ શબ્દવાચ્યમ ઓમ શબ્દ પ્રતીકંચ. ઓમ શબ્દ પ્રતીકમ ચ. એટલે અત્યારે મેં જે વાત કરી કે ઓમ શબ્દ વાચ્યમ, ઓમ શબ્દ વાચ્યમ એટલે ઓમ બોલીએ અને એનાથી જેનો નિર્દેશ કરવામાં આવે છે એને કહેવાય ઓમ શબ્દ વાચ્યમ. અને ઓમ શબ્દ પ્રતીકમ, પ્રતીક એટલે પ્રતીક શેને માટે હોય? એનો નિર્દેશ કરે છે. શાલિગ્રામ હોય એ નિર્દેશ કરે છે. કોનો નિર્દેશ કરે છે? વિષ્ણુનો. અને શિવલિંગ છે કોનો નિર્દેશ કરે છે? શિવજીનો. તો એ કોઈક પ્રતીક, એ પ્રતીક જે છે એ એનો જે એ ઓમનો તે અહીંયા શું છે? ઓમ જે છે એ પ્રતીક છે, એ ઓમના નિરાકાર સ્વરૂપનો નિર્દેશ કરે છે. જે તાત્વિક સ્વરૂપ છે એનો એ નિર્દેશ કરે છે.
અને યદ એતત ઓમ ઇતિ ઓમ શબ્દ વાચ્યમ ઓમ શબ્દ પ્રતીકંચ. ઓકે, હવે પ્રતીક જે છે એના સંદર્ભમાં આપણે થોડુંક જોઈએ. તો ઓમ શબ્દ ગઈકાલે આપણે જોતા હતા, પ્રતીક છે. હવે પ્રતીક એટલે આ જે લખેલું હોય ઓમ, આમ એનું જે સાઇન છે ઓમ, આમ કરીને આ જે છે આમ કરીએ છીએ ઉપર, એટલે એ ઓમ જે છે એ પ્રતીક નથી. પણ ઓમ જે છે એ શબ્દથી જે ઉચ્ચારણ થાય છે અને જે અવાજ નીકળે છે, જે આપણે ઓમ, જેની 3 માત્રા છે, અને એ પ્રતીક છે. અને એ પ્રતીક જે છે પ્રતીક ઉપાસના. અને ઉપાસના શેને માટે હોય છે? સામાન્ય રીતે શાસ્ત્રમાં કહેલું છે, કર્મણા પિતૃલોક વિદ્યયા દેવલોક. પિતૃલોકની પ્રાપ્તિ કર્મ થકી. કયું કર્મ? શાસ્ત્ર પ્રતિપાદિત, વેદમાં જે પ્રતિપાદન કરેલું છે એ કર્મની અનુષ્ઠાન કરે અને એને પિતૃલોકની પ્રાપ્તિ થાય. પણ જો એને દેવલોકમાં જવું હોય તો એને સાથે સાથે વિદ્યયા દેવલોક, એટલે વિદ્યા શબ્દનો અર્થ ત્યાં લેવાનો છે ઉપાસના. એણે કર્મ તો કરવાનું છે પણ સાથે સાથે ઉપાસના પણ કરવાની છે. અને કઈ ઉપાસના કરવાની હોય? તો કે જે દેવનું, એણે જે દેવની પાસે જવું હોય એ દેવનું શાસ્ત્રમાં એક નિરૂપણ કરેલું હોય અને એનું ધ્યાન કરવાનું. જેવી રીતે આપણે વિષ્ણુ ધ્યાયેત, ક્યાં? શાલિગ્રામે વિષ્ણુ ધ્યાયેત. શાલિગ્રામ છે એનું ધ્યાન કરે, પ્રતીક છે. અને એ પ્રતીક છે એની અંદર એ આપણને શું દેખાય છે? તો શાલિગ્રામના સંદર્ભમાં બધાને ખબર હશે કે શાલિગ્રામનો જે પથ્થર જે છે એ પથ્થરમાં અંદર કંઈક ચિહ્ન હોય છે. એ ચિહ્ન કયું હોય? તો કે શંખ, ચક્ર, આજે આવા ચિહ્ન અંદર જોવા મળે. એટલે સામાન્ય પથ્થર હોય અને એને તોડે તો વચ્ચેથી આ ચિહ્ન તમને જોવા મળે. અને એવું જે નેપાળની નદી છે, ગંડકી નદી, એના પથ્થરમાં તમને એવું જોવા મળતું હોય છે. એટલે એ પથ્થર બધા જે છે એક પ્રકારનું એની અંદર એવી એક આકૃતિ ઊભી થતી હોય છે અને એ પ્રકૃતિને આધારે એવું થાય છે. એવી જ રીતે આપણે જોઈએ કે શિવલિંગ હોય તો શિવલિંગ ક્યાંથી લેવામાં આવે છે? નર્મદા નદીમાંથી. એટલે નર્મદા નદીના જે કંઈ પથ્થર હોય એને શિવલિંગ તરીકે એનો ઉપયોગ કરતા હોય છે. પણ શિવલિંગ એટલે જે પથ્થર જે છે એની અંદર કોનું ધ્યાન કરે છે? તો કે શિવજીનું ધ્યાન કરે છે. અને શિવજી એટલે પથ્થર છે? શિવજી એટલે પથ્થર નહીં, પણ પથ્થર કરતાં કંઈક વિશેષ છે. પથ્થર કરતાં કંઈક એ વિશેષ છે. એટલે મારી દ્રષ્ટિ જે છે સ્થૂળ રીતે પથ્થર પર છે અને છતાં પણ હું ગ્રહણ શું કરું છું? પરમાત્મા તરીકે. ભગવાન છે મારા, એ ભગવાન છે મારા ઈષ્ટદેવ છે. એટલે જે વસ્તુ જે છે નિકૃષ્ટ વસ્તુ છે, પણ નિકૃષ્ટ વસ્તુમાં ઉત્કૃષ્ટનું આરોપણ કરે. નિકૃષ્ટ વસ્તુમાં ઉત્કૃષ્ટનું આરોપણ કરે એને કહેવાય ઉપાસના. બરોબર? એટલે નિકૃષ્ટ વસ્તુ છે એમાં આ પ્રમાણેનું આરોપણ કરી અને પરમાત્માનું અનુસંધાન કરવામાં આવે છે. અને એ જે પરમાત્માનું નિરૂપણ જે શાસ્ત્રમાં, વેદમાં જે કરેલું હોય એને આધારે એનું અનુસંધાન કરે. એટલે મનને જે છે એને ત્યાં રોકે છે, કર્મ કરે છે અને મન એના રૂપને અને સ્વરૂપનું ચિંતન કરે છે. એને કહેવાય ઉપાસના. અને આ રીતે જ્યારે એ કરે ત્યારે એને દેવલોકની પ્રાપ્તિ થાય છે. એટલે વેદમાં આ પ્રમાણે દર્શાવેલું છે. એવી જ રીતે અહીંયા દર્શાવેલું છે કે ઓમ પ્રતીકમ. તો એ પ્રતીક જે છે પ્રતીક ઉપાસના, જેને પ્રણવ ઉપાસના પણ કહેવામાં આવે છે. અને એ પ્રણવ ઉપાસના કરી અને એને ઉત્કૃષ્ટ સ્થાનની પ્રાપ્તિ થાય. એટલે એ પ્રણવ ઉપાસના કરે છે, ઓમકારની ઉપાસના કહેવાય એને.
અને એ સાકાર ઉપાસના અને નિરાકાર ઉપાસના. ઓમ જે છે એ પરમાત્માનું જ એકાક્ષર નામ છે. અને મેં કહ્યું એ પ્રમાણે આખા ઉપનિષદ એના ઉપર જ ચર્ચા કરે છે. એટલે આ બધું જાણી અને પછી જે ઉપાસના કરે છે એને કંઈક પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? તો કે સર્વોત્કૃષ્ટ લોકની પ્રાપ્તિ થાય છે. અને સર્વોત્કૃષ્ટ લોક કયો છે? જેને સત્યલોક કહેવાય, જેને બ્રહ્મલોક કહેવાય. એટલે જે ઉપાસક આ પ્રણવ ઉપાસના કરે છે એને એ બ્રહ્મલોકમાં જાય છે. હવે બ્રહ્મલોક જે છે સૌથી ઉત્કૃષ્ટ લોક છે. આપણે સામાન્ય રીતે કહીએ છીએ કે સ્વર્ગલોકનું નિરૂપણ કર્યું છે. ત્યાં કોઈ પ્રકારનો ભય નથી, કોઈ ચિંતા નથી. એટલે ત્યાં શું છે? સુખ જ સુખ છે. તો બ્રહ્મલોકમાં પણ શું હોય? બ્રહ્મલોકમાં પણ એ જ હોય, સુખ જ હોય. એટલે બ્રહ્મલોકમાં એ ત્યાં રહે છે, એને બ્રહ્મલોકમાં જાય છે. અને પછી શાસ્ત્ર દર્શાવે છે એ પ્રમાણે ભગવદ્ ગીતામાં પણ શ્લોક છે, આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનોર્જુન. આ બધા જ લોક જે છે બધા કેવા છે? પુનરાવર્તિન. ફરી પાછું એ લોકમાં જઈ અને એણે ફરી મર્ત્ય લોકમાં તો આવવાનું જ છે. એટલે સ્વર્ગ લોકમાં ગયેલો એ ત્યાં રહી જાય એવું ચાલે નહીં. એટલે જ્યાં સુધી એની પાસે એના વિઝા હોય ત્યાં સુધી એણે એમાં રહેવાનું. અને પછી ત્યાંથી પછી શું છે? પછી કાઢી મૂકે. એટલે એવું જ આ બધા જ લોકમાં છે. બ્રહ્મલોકમાં પણ એવું છે, પણ બ્રહ્મલોકમાં એક ફેસિલિટી આપી છે. અને એ શું છે કે બ્રહ્મલોકમાંથી એ પાછો પણ આવી શકે અથવા તો બ્રહ્મલોકમાંથી મુક્ત થઈ શકે. બ્રહ્મલોકમાં રહી અને પછી મુક્ત થઈ જાય એને શાસ્ત્ર કહે છે ક્રમ મુક્તિ. બ્રહ્મલોકમાં રહે અને પછી મુક્ત થઈ જાય એને કહેવાય છે ક્રમ મુક્તિ. અને અહીંયા મર્ત્યલોકમાં જ જ્ઞાન પ્રાપ્ત કરી અને પોતાના મુક્ત સ્વરૂપને ઓળખી લે એને કહેવાય સદ્યો મુક્તિ. સદ્ય એટલે તાત્કાલિક. એક જે છે ઘણી બધી ઉપાસના કરે છે અને પછી બ્રહ્મલોકમાં જાય અને બ્રહ્મલોકમાં બ્રહ્માજીનું આયુષ્ય છે ત્યાં સુધી એ ત્યાં રહે. અને બ્રહ્માજીનું આયુષ્ય આપણે કોઈક વખત જોયું હતું કે એક દિવસ જે છે એમાં 1000 ચતુર્યુગ આવે. બરાબર? એટલે આને આધારે ગણતરી કરવાની. એવા 100 વર્ષ. એક વર્ષમાં 1000 ચતુર્યુગ આવે. એટલે આવી રીતે જે બ્રહ્મલોકમાં જાય અને બ્રહ્મલોકમાં બ્રહ્માજી જ્યાં સુધી છે એનું આયુષ્ય ત્યાં સુધી રહે. અને જ્યારે બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય ત્યારે બ્રહ્માજી આ પેલો જે આવેલો છે જીવ એને ઉપદેશ આપે. શું કે? તત્વમસી. ત્યાં શું કહેવાના છે? મહાવાક્ય તત્વમસી. એ ત્યાં નિરૂપણ કરે નહીં કે તત એટલે શું, ત્વમ એટલે શું, અસી એટલે શું, પણ એ શું કે? તત્વમસી. અને જો પેલાને જ્ઞાન થઈ ગયું તો એ મુક્ત. અને જો જ્ઞાન ના થયું તો ફરી પાછો મર્ત્યલોકમાં. એટલે પૂજ્ય સ્વામીજી કહેતા હતા કે અહીંયા કેટલા વર્ષોથી એ સાંભળે છે અને તોય એને જ્ઞાન થતું નથી, તો ત્યાં જઈને એક જ વખત એ સાંભળે તત્વમસી અને એને જ્ઞાન થઈ જાય એની ગેરંટી છે. એટલે એના કરતાં તો અહીંયા આપણને ભગવાને ચાન્સ આપ્યો છે તો અહીંયા જ એને પ્રાપ્ત કરવાનું. એટલે આ જે છે શાસ્ત્ર દર્શાવે છે ક્રમ મુક્તિ. અને એ ક્રમ મુક્તિની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો પ્રણવ ઉપાસના કરવાથી. એટલે આવી રીતે દર્શાવે છે. નહીં તો પછી ત્યાં શું છે? ત્યાંથી પણ ફરી પાછું એને આવવાનું છે. એટલે ઓમકાર જે પ્રતીક છે એ પ્રતીકની ઉપાસના એ દર્શાવે છે.
અને ઉપાસના થકી બ્રહ્મલોક અને પછી મુક્તિ અથવા તો આ લોકમાં આવવાનું. અને બીજું જે છે કે સ્વરૂપનું નિર્દેશ કરે છે. જે સ્વરૂપનો નિર્દેશ છે એ આપણે જોઈએ કે ઉપનિષદમાં એનો વિસ્તારથી દર્શાવેલો છે. અકાર, ઉકાર અને મકાર, જે મેં વાત કરી 3 અવસ્થાઓની, એને આધારે એનો જે સ્વરૂપનું નિરૂપણ કરેલું છે. ઓકે, એટલે આ પ્રમાણે કહે છે. બરોબર. એટલે ઓમ ઇતિ એતત તત એતત પદમ તદ એતત પદમ યદ બુભુત્સિતમ ત્વયા. તે આ પદ એટલે જે પ્રાપ્તવ્ય છે, યદ બુભુત્સિતમ ત્વયા, જેને પ્રાપ્ત કરવાની, જેને જાણવાની તારા દ્વારા ઈચ્છા થયેલી છે. જેને જાણવાની ઈચ્છા તારા દ્વારા થયેલી છે. અને યદ એતત ઓમ, અને એ જે આ પદ છે શું છે? ઓમ. અને ઓમ ઇતિ, ઓમ શબ્દ વાચ્યમ. ઓમ શબ્દનો અર્થ શું થાય છે? તો કે ઓમ શબ્દ વાચ્યમ અને ઓમ શબ્દ પ્રતીકંચ. ઓમ શબ્દનું પ્રતીક જે છે એ બંને અર્થ ઓમના થાય છે. ઓમ શબ્દ વાચ્યમ, મેં કહ્યું કે ઓમ શબ્દ વાચ્યમ એટલે ઓમ બોલવાથી જે વાચ્ય, જેને દર્શાવવું છે એ સ્વરૂપ. અને ઓમ શબ્દ પ્રતીક, એની જે આપણે અત્યારે વાત કરીએ. ઓકે, આમાં ગ્રામર જે છે કેટલું છે જોઈ લઈએ આપણે. ઓમ ઇત્યેતત, તો 2 શબ્દ છે. કયા છે એમાં? કયા 2 શબ્દ છે? ઓમ ઇતિ એતત. કયા 2 શબ્દ છે? ઇતિ એતત. ઓમ ઇત્યેતત, બરાબર, આ 2 શબ્દ કહેવાય. પણ ઇતિ એતત, ઓમ ઇતિ એવું લઈએ, ઓમ ઇતિ એતત, તો ઇતિ એતત એ સાથે જાય. ઇતિ એતત. અને એમાં કઈ સંધિ છે? અને ઓમ ઇત્યેતત એમાં કઈ સંધિ છે? ઓમેત્ય એ છે ને. ઓમ ઇત્યેતત. કોઈ સંધિ નહીં ને? ત્યાં કોઈ સંધિ નથી, કારણ કે મકાર છે અને પછી ઈ આવે છે એટલે ઓમી થયું છે. બરોબર કે નહીં? ઓમ છે અને પછી ઈ છે, બરાબર. ત્યાં કોઈ સંધિ નથી. ઓમી, મકાર ને ઈ સાથે થઈ ગયા એટલે ઓમ ઇત્યેતત. પછી આગળ છે તદ એતત, એ વચ્ચે કઈ સંધિ છે? નથી સંધિ. કોઈ સંધિ નથી. પછી એતત પદમ, ત્યાં છે કોઈ સંધિ? ત્યાં કોઈ સંધિ નથી. પછી યદ બુભુત્સિતમ, ત્યાં છે સંધિ? યદ બુભુત્સિતમ, ત્યાં પણ કોઈ સંધિ નથી. ઓકે. તદ એતદ, આ બધા સર્વનામ છે પદમ. પદમ જે છે પદ ધાતુ પરથી પદમ શબ્દ બન્યો છે. યદ બુભુત્સિતમ, બુભુત્સિતમ બોધિતુમ, બોધિતુમ ઈચ્છા, બુભુત્સા થાય. અને પછી બુભુત્સિતમ, સન પ્રત્યે લાગ્યો છે અને ત પ્રત્યે પણ લાગેલો છે. સન પ્રત્યે ઈચ્છાર્થે લાગેલો છે અને ત પ્રત્યે એને એ દર્શાવવા ભૂતકાળનું રૂપ છે એ પ્રમાણે દર્શાવેલું છે. એટલે બુભુત્સિતમ ત્વયા. ત્વયા એ શું છે? યુષ્મદનું તૃતીય વિભક્તિ એક વચન રૂપ છે ત્વયા, એટલે તારાથી. તારાથી, તારા વડે. તારા વડે શું? યદ બુભુત્સિતમ, તારા વડે જેની ઈચ્છા કરવામાં આવી હતી. બરોબર? ત પ્રત્યય છે એટલે ભૂતકાળ અને સન પ્રત્યય લાગ્યો છે બુભુત્સિતમ, તારા દ્વારા જેની ઈચ્છા કરવામાં આવી હતી એને શું કહેવાય? બુભુત્સિતમ ત્વયા.
પછી છે યદ એતત, બંને જે છે એ સર્વનામ છે. ઓમ, ઓમિત્યોમ શબ્દ વાચ્યમ, તો ત્યાં સંધિ ક્યાં છે? ઇત્યો કઈ ઇતિ સંધિ ઓમ. છે બતાવો. ઇતિ યણ સંધિ. શુદ્ધ ઇતિ ઓમ ઇતિ ઓમ. ઓમ, ઇતિ ઓમ શબ્દ વાચ્યમ, ઓમ અને વાચ્યમ પછી ઓમ શબ્દ પ્રતીકંચ. ઓકે, ત્યાં કોઈ સંધિ નથી, બધા શબ્દ નથી. જુદા જુદા છે. ઓકે, આ મંત્ર થઈ ગયો. પછી આગળ છે અતઃ, માટે. માટે એટલે આગળ જે વાત કરી છે ઓમના સંદર્ભમાં એ જ વસ્તુ. માટે હવે આગળ કંઈક કહેવામાં આવે છે. શેના વિશે? તો કે આ ઓમ વિશે જ. અને એને જરાક આપણે જોઈએ. હું બોલું છું અને ભાવિની બેન આપ બોલજો. મને પેજ નંબર હા, મને હજી નહીં મળ્યું. બુકમાં પેજ નંબર બોલો ને. બુકમાં પેજ નંબર 59 તમારે કહો છો? મારી એ જૂની 9 છે. અમારે 61 છે. 61 છે. મળી? 61. હા, મળી 16 ગયું. નંબરનો શ્લોક. એતદ્ધેવાક્ષરં બ્રહ્મ, एतद्देवाक्षरं ब्रह्म एतद्ध्येवाक्षरं परम्, एतद्देवाक्षरं परम् एतद्ध्येवाक्षरं ज्ञात्वा एतद्देवाक्षरं ज्ञात्वा यो यदिच्छति तस्य तत्, यो अदिच्छति तस्य तत यो यदिच्छति तस्य तत्. यो यदिच्छति तस्य तत. ઓકે, માં શું કહે છે? એતદ હિ એવ અક્ષરમ બ્રહ્મ, આ જ અક્ષર બ્રહ્મ છે. અક્ષર એટલે એ શબ્દનો અર્થ આપણે જાણીએ છીએ. અક્ષર એટલે જેનો ક્ષર થતો નથી, એ અક્ષરમ બ્રહ્મ. એતદ હિ એવ અક્ષરમ પરમ, આ જ અક્ષર જે છે ઓમ એ જ પરમ. પરમ એટલે ઉત્કૃષ્ટ છે. એતદ હિ એવ અક્ષરમ જ્ઞાત્વા, આ જ જે અક્ષર છે તત્વ એને જાણીને, જ્ઞાત્વા યહ યદ ઇચ્છતિ તસ્ય તત, યહ યદ ઇચ્છતિ, જે જેને ઈચ્છે છે, તસ્ય તત, તસ્ય તત એ એવો બની જાય છે, એના રૂપ થઈ જાય છે. એટલે આ જે અક્ષર તત્વ છે જેને કહ્યું છે બ્રહ્મ તત્વ, જે કેવું છે? ઉત્કૃષ્ટ છે. અને એને જાણીને એ એવો થઈ જાય છે. એનો અર્થ શું છે? બ્રહ્મને જાણનારો કોણ થઈ જાય છે? બ્રહ્મ થઈ જાય છે. એટલે ઉપનિષદમાં કહ્યું છે બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતી. ઉપનિષદનો મંત્ર છે. અને બ્રહ્મવિદ પરમ આપનોતિ, બ્રહ્મવિદ આપનોતિ પરમ. તો બ્રહ્મને જાણનારો બ્રહ્મ થઈ જાય છે. એટલે બ્રહ્મનો જાણનારો બ્રહ્મ થઈ જાય એનો અર્થ શું છે? કે બ્રહ્મને જાણવાનો એ વિષય છે. એક વસ્તુ તે થાય, બ્રહ્મને જાણીને જ બ્રહ્મ થવાય. બ્રહ્મને પામવા માટે શું કરવાનું છે? કરવાનું બધું છોડી દેવાનું છે. અને શું કરવાનું છે? જાણવાનું છે. જાણી અને બ્રહ્મની પ્રાપ્તિ. એટલા માટે કહ્યું છે બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતી. હવે ભવતી એટલે બને છે, થાય છે. બ્રહ્મને જાણનારો બ્રહ્મ થઈ જાય છે. હવે થઈ જાય છે એટલે શું છે? પહેલા એ બ્રહ્મ નહોતો અને હવે એ બ્રહ્મ થઈ જાય છે. હવે જે પહેલા બ્રહ્મ નહોતો અને હવે થઈ જાય છે, તો એનો અર્થ એવો થયો અબ્રહ્મ બ્રહ્મ ભવતી. એવું થાય ને? અબ્રહ્મ બ્રહ્મ ભવતી. હવે અબ્રહ્મ હોય એ બ્રહ્મ કેવી રીતે થાય? અબ્રહ્મ હોય અને એ બ્રહ્મ થઈ જાય છે. જો એ પહેલા એ બ્રહ્મ નહોતો અને હવે બ્રહ્મ થઈ ગયો, તો જે બ્રહ્મ થઈ ગયો એ ફરી પાછો અબ્રહ્મ થઈ જાય.
લો જે વ્યક્તિ એ કંઈક પરિવર્તન થયું અને પછી પાછો એ શું છે, પાછો એ બની ગયો. જેવી રીતે આપણે જોઈએ કે પેલો એક્ટર અમિતાભ બચ્ચન ભિખારી બન્યો અને ભિખારી બન્યો અને પછી પાછો કોણ થઈ ગયો, અમિતાભ બચ્ચન થઈ ગયો. હવે એના વિશે આપણે વિચારીએ કે અમિતાભ બચ્ચન ભિખારી થઈ ગયો, ભિખારી થઈ ગયો અને ફરી પાછો અમિતાભ બચ્ચન થયો. એટલે આ પેલો બ્રહ્મ જે પેલા અબ્રહ્મ થઈ ગયો અને અબ્રહ્મ ફરી પાછો બ્રહ્મ થઈ ગયો, એના જેવું છે. એટલે અબ્રહ્મ હોય અને બ્રહ્મ થયો હોય તો આ સમસ્યા છે. પોતે કોણ છે, બ્રહ્મ જ છે, પણ જાણતો નથી, માટે એને અબ્રહ્મ કહેવાય. એને જાણવાનું છે. એટલે શું કહ્યું છે, એતદ્દેવાક્ષરમ જ્ઞાત્વા, એને જાણીને કોને પામે છે, તસ્ય તત, એ બ્રહ્મ જ થઈ જાય છે. એનો અર્થ છે એ બ્રહ્મ જ છે, હતો નહીં પણ શું છે, પહેલા પણ બ્રહ્મ જ છે અને અત્યારે પણ બ્રહ્મ જ છે. એ જાણતો નહોતો માત્ર, એટલે જાણવાથી એની પ્રાપ્તિ થઈ ગઈ. કરવાથી એની પ્રાપ્તિ થતી નથી, પણ જાણવા માત્રથી જ એની પ્રાપ્તિ થાય છે. એટલે એતદ્દેવાક્ષરમ જ્ઞાત્વા યહ યદ ઈચ્છતિ તસ્ય તત. બરોબર. હવે આજે આપણે જાણ્યું કે આ જે અક્ષર તત્વ છે, જેને જાણીને એ પ્રમાણે થઈ જાય છે. પણ આ જે અક્ષર જે છે, જે ઓમ કહીએ છીએ, એ ઓમમાં બધું જ આવી જાય છે. બરોબર, ઓમમાં બધું જ આવી જાય છે. અને બધું જ એટલે શું છે, સાકાર રૂપ અને નિરાકાર સ્વરૂપ. બરોબર. હવે સાકાર રૂપ જે છે એમાં શું આવે, સાકાર રૂપ છે એમાં શું આવે, તો કે આ સૃષ્ટિ આખી એમાં આવી જાય. સાકારમાં શું આવે, આખી સૃષ્ટિ એ એમાંથી જ આવી છે. ક્યાંથી આવી છે સૃષ્ટિ, એમાંથી જ આવી છે. એટલે આખી સૃષ્ટિ જે છે એનો સમાવેશ થઈ જાય. અને એ સૃષ્ટિને જોનારો, જે આપણે ભગવદ્ ગીતામાં જોઈએ છે, સૃષ્ટિને જોનારો એ કોણ છે, પેલો હું. અનુભવ કરનારો એ કોણ છે, હું છું. એનો સમાવેશ થાય કે નહીં સૃષ્ટિમાં, એનો પણ સમાવેશ આ સૃષ્ટિમાં થઈ જાય. એટલે આ જે છે, આ હું અને આ જ સમગ્ર જગત. હવે આ જે હું જે છે, એ હું પોતાને ઓળખે છે કઈ રીતે, હું શબ્દનો પ્રયોગ કરે અને પોતાને કઈ રીતે ઓળખે છે, કર્તા રૂપે ઓળખે છે, ભોગતા રૂપે ઓળખે છે, કઈ રીતે ઓળખે છે, તત્વથી જાણે છે. તત્વથી જાણે છે તે બ્રહ્મ છે, પણ તત્વથી નથી જાણતો એ કોણ છે, અબ્રહ્મ. એવું કહેવાય અબ્રહ્મ છે, અબ્રહ્મ નથી, એ છે જ બ્રહ્મ, પણ જાણતો નથી. અને જાણતો નથી એટલા માટે આ શરીર એના માટે કોણ થઈ જાય છે, હું થઈ જાય છે. આ ઇન્દ્રિયો એના માટે હું થઈ જાય છે. મન એને માટે હું થઈ જાય છે. હવે શરીર જેને માટે હું થઈ જાય, શરીર જ હું છું એવું માને છે કે નહીં, શરીર જ હું છું. તો શરીરના જ પાલન પોષણ માટે પેલો વ્યક્તિ એનું જીવન વ્યતીત કરે. શરીરના જ પાલન પોષણ માટે પેલો શું છે, હેલ્ધી ખાવાનું, બધું ઓર્ગેનિક ખાવાનું. જો અત્યારે નવું નવું બધું ચાલ્યું હોય, શેને માટે, આ શરીરને માટે. એટલે જેને માટે આ શરીરમાં જ પેલો હું રહેલો છે, એને માટેની દુનિયા કઈ છે, એને માટેનું જગત કયું છે. એટલે અન્નરૂપી જગત એની સામે પ્રગટ થઈ જાય, વાતો કરે. શેની વાતો કરે, વાતોનો વિષય કયો હોય, ખાવાનો, 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 પહેરવાનો, એ બધું જે છે એ એનો વિષય હોય.
એટલે જેનું એ વિચારે એ પ્રમાણે એ થઈ જતો હોય છે. ઇંગ્લિશમાં પણ કહે છે ને, એઝ યુ થિંક યુ બીકમ. જેવું તમે વિચારો એવા તમે થઈ જાઓ છો. એટલે અહીંયા પણ ઓમ શબ્દ જે છે જેમાં આ બધું જ સમાવેશ થઈ જાય છે. પણ પેલો હું જે છે એ હું કોને મહત્વ આપે છે? આ શરીરને મહત્વ આપે છે, તેની સૃષ્ટિ એ પ્રમાણે છે. ઇન્દ્રિયોને મહત્વ આપે છે, તે એક ભોગની દુનિયામાં ખોવાયેલો છે. જે ઇન્દ્રિયો છે, ચક્ષુરેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, એના દ્વારા શું છે, એને પોષણ આપે છે. એટલે આ જગતમાં કેટલી વસ્તુઓ છે જે પ્રાપ્તવ્ય છે, કેટલા એવા એરિયા છે કે જે બધાને માટે પ્રાપ્તવ્ય છે. એવા અગણિત એરિયા છે. જેવી રીતે સામાન્ય ઉદાહરણ આપણે જોઈએ તો શાક માર્કેટમાં પેલો જાય અને શાક માર્કેટમાંથી શું લેવાનું છે? એને પોતાને ગમે એ લેવાનું છે. પણ શાક માર્કેટમાં તો બધી બહુ વસ્તુઓ છે. એમાંથી એવી કેટલી વસ્તુઓ છે કે હું ક્યારેય ના લઉં, હોય છે કે નહીં? જે ક્યારેય હું એનો ઉપયોગ ના કરું એવી વસ્તુઓ પણ હોય છે. પણ એવી વસ્તુઓનો ઉપયોગ કોઈ કરે છે કે નહીં? અને એને માટે મહત્વનું છે કે નહીં? એટલે એ લેવા જ આવે છે. તો એટલે એના મનમાં જ્યારે લેવા આવે છે ત્યારે તો શું શેને શોધે છે? એ જ વસ્તુને શોધે છે. ત્યાં એને એ દેખાઈ જાય છે. અને જેની ઈચ્છા નથી એને એ દેખાતું નથી. એટલે આપણે જોઈએ કે જેનું ચિંતન પેલો વ્યક્તિ કરતો હોય છે એ પ્રમાણેની સૃષ્ટિ એની સામે પ્રગટ થાય છે. જેનું ચિંતન કરે છે એ પ્રમાણેની સૃષ્ટિ પ્રગટ થાય છે. અને એ સૃષ્ટિ જે છે એની સાથે એકાકારે શું છે? એને માટે સત્ય છે. અને એ સૃષ્ટિ રૂપ બની જાય છે. એટલા માટે એ શું કહે છે? જેનું ચિંતન એ શું છે? યો યદિચ્છતિ તસ્ય તત. જેને જે જોઈએ છે તે એ બની જાય છે, એને એ પ્રકારનું મળી રહે છે. એટલે આખી સૃષ્ટિમાં આપણે જોઈએ તો મોક્ષેચ્છા કેટલાને છે? મારે મોક્ષ જોઈએ છે, મારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, એવા કેટલા છે? બહુ થોડા છે. તો બાકી બધા તો શું છે? આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે. એટલે એ બધા જ શું છે? જેને જે જોઈએ છે એ મળી જાય છે. મળે છે કે નહીં? જગતમાં જેને જોઈએ છે એ મળી જાય છે. એટલે અહીંયા શું કહે છે યમરાજા કે યો યદિચ્છતિ તસ્ય તત. જેને જે ઈચ્છા કરે છે એની એ પ્રાપ્તિ કરે છે. પણ જેને પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, જેને અક્ષર તત્વની પ્રાપ્તિ કરી છે, જેને આ નિરાકારને ઓળખવું છે, નિરાકારને ઓળખવું છે, તો એ નિરાકારને ઓળખવા માટે એ પ્રયત્ન કરવાનો છે. અને પ્રયત્ન કરે છે અને એને શેની પ્રાપ્તિ થાય છે? એ નિરાકારની પ્રાપ્તિ થાય છે. એટલે જેને સાકાર જોઈએ એને સાકાર મળે છે, અને જેને નિરાકાર જોઈએ એને નિરાકાર મળે છે. એટલે આ સમગ્ર જે પરિપ્રેક્ષ્ય છે એને આધારે આપણે જોવાનું કે અક્ષર તત્વ જે છે એ અક્ષર તત્વને જાણીને એ થઈ જાય છે એની જે ઈચ્છા કરનારો. પણ એ અક્ષર તત્વ જે છે, અક્ષર એટલે શું? જેમાં સાકાર પણ આવે છે અને નિરાકાર પણ આવે છે. બરોબર? એટલે પેલો જે સાકારને પામે છે એ પણ બ્રહ્મ પ્રાપ્તિ જ છે. જે સાકાર વસ્તુને કોઈક વ્યક્તિ કોઈ છોકરો કે છોકરી હોય અને એને કોઈ ગમી ગયું, તો એ ગમી ગયું તો ત્યાં એ સાકાર છે. એ પરમાત્માનું રૂપ છે કે નહીં? પરમાત્માનું એક રૂપ છે કે નહીં? એ રૂપ છે, પણ એને ખબર નથી એના વિશે. એને તો શું જોઈએ છે? પેલું એક રૂપ છે, એની અંદર જ એની દ્રષ્ટિ છે, એનાથી વિશેષ એ કાંઈ જોઈ શકતો નથી. પણ જેણે રૂપની પાછળ જે અરૂપ છે એને ઓળખવું છે, એની દ્રષ્ટિ રૂપમાં અટવાવાની નથી, પણ એની દ્રષ્ટિ ક્યાં જવાની છે? એ રૂપનું આલંબન લઈ અને જે નિરૂપ છે એને પામવા માટે એ પ્રયત્ન
કરવાનો છે. અને એ પ્રયત્ન જે કરે છે શેને આધારે? તો શાસ્ત્ર જ એને દર્શાવે છે, શાસ્ત્ર જ એની ઓળખાણ કરાવે છે. એટલે શ્રુતિ પ્રમાણ જે છે, શાસ્ત્રના શબ્દો પ્રમાણ છે, તો શાસ્ત્રનું એ શ્રવણ કરવાનું છે. શ્રવણ કરી મનન કરવાનો છે. મનન કરી એ જ સત્ય મારું પોતાનું થઈ જાય એને માટે સ્વરૂપનું વારંવાર એ અનુસંધાન કરવું. એટલે મન ક્યાં છે? તો મન એ તત્વમાં છે, એને ઓળખવામાં છે. અને ઈચ્છા છે માટે એ એવો બની જાય છે અને એની પ્રાપ્તિ થાય છે. એવું આ પ્રમાણે આ મંત્રમાં કહે છે. ઓકે, મંત્ર આપણે એતદ્ધ્યેવાક્ષરમ, તો એતદ્ હિ એવ અક્ષરમ બ્રહ્મ, એતદ્ હિ એવ અક્ષરમ પરમ. શબ્દ છૂટા કરીએ તો એતદ્ હિ એવ અક્ષરમ, એતદ્ હિ એવ અક્ષરમ જ્ઞાત્વા, અને યહ યત ઈચ્છતિ તસ્ય તત. હવે આમાં જે શબ્દ છે એતદ્ધ્યેવાક્ષરમ, તો ત્યાં સંધિ છે કે નહીં? સંધિ રહેલી છે. શબ્દ જુદા કરીએ તો એતદ્ હિ, બરોબર, એતદ્ હિ, અને પછી એવ છે. હવે હિ અને એવ એ બેની વચ્ચે કઈ સંધિ છે? જ્ઞાન સંધિ અને જ્ઞાન સંધિ ને યણ ય. સંધિ છે, બરોબર. હિ અને એવ યણ સંધિ એટલે હેવ થયું. હવે આગળ જે છે એતદ્ હિ, એની સંધિ થઈને શું થયું છે? એતદ્ધિ. એતદ્ધિ એવ. તો એતદ્ધિ જે છે એમાં એતદ અને હિ છે. હવે હિનો ધકાર થયો છે, બરોબર. એ જે હિનો ધકાર થયો છે, તો કઈ રીતે થયો છે? એક વખત આપણે જોયું હતું આ. હા, હોઢ એમાં આપણે જોઈએ કે હકારનો ઢકાર જે થાય છે, આમાં ઢકાર દેખાય છે ખરો? લાસ્ટમાં હોય તો થાય છે. પણ આમાં ઢકાર છે ખરો? નથી, ઢકાર નથી, ધકાર છે. લબધો જોયું, લબધો હા હા, લભત. લબધો છે, લબધો જોયું, લબધ્વ, લભત્વ ને લબ્ધ્વા હશે. લબ્ધ્વા, હા બસ લબ્ધ્વા. એટલે એમાં પણ લબ્ધ્વા, લબ્ધ્વામાં એ જોયું હતું આપણે, બરોબર છે ત્યાં. પણ અહીંયા એતદ અને હિ, એ તો હી. તો હકાર પાછળ આવતો હોય અને પછી આ જે દકાર છે, તો હકારનું શું થાય છે? તો જયોહો અન્ય તરસ્યામ એ સૂત્ર છે, બરોબર. એ જરાક યાદ રાખજો. એ હકારનો શું કરે છે? ધકાર કરે છે. જયોહો અન્ય તરસ્યામ, હ પાછળ આવતો હોય તો એ હકારનો ધકાર થઈ જાય છે, બરોબર. એતદ્ધિ એવ અક્ષરમ. એવ અક્ષરમ, એ બે વચ્ચે કઈ સંધિ છે? એવા અક્ષરમ, દીર્ઘ સંધિ, દીર્ઘ સંધિ. દીર્ઘ સંધિ છે. બ્રહ્મ એતદ્ધ્યેવાક્ષરમ પરમ. ઓકે, પછી એતદ્ધ્યેવાક્ષરમ જ્ઞાત્વા. તો જ્ઞાત્વા કઈ રીતે બન્યું છે? ત્વા પ્રત્યય લાગી. ત્વા પ્રત્યય લાગીને જ્ઞાત્વા. અને જ્ઞાત્વા એટલે શું? જ્ઞાધાતુ, જ્ઞાધાતુ. જાણીને. જ્ઞાત્વા એટલે જાણીને. જાણીને શું? યો યદિચ્છતિ, યો એટલે યહ, યહ યદિચ્છતિ. યદિચ્છતિ કયા બે શબ્દ છે સરોજબેન? યદિ ઈચ્છતિ, ઓકે, યદિ ઈચ્છતિ હોય, યદ ઈચ્છતિ, યદિ ઈચ્છતિ હોય તો શું થાય? યદ ઈચ્છ ના ના, દીર્ઘ યદિ હોય. ઈચ્છતિ હોય તો ત્યાં દીર્ઘ શું થાય? થઈ જાય. યદિ ઈચ્છતિ થઈ જાય. દીર્ઘ થઈ શું જાય, થઈ જાય? દીર્ઘ દીર્ઘ થઈ જાય. યદિ ઈચ્છતિ થઈ જાય, બરોબર. યદિ ઈચ્છતિ હોય તો યદ ઈચ્છતિ. અહીંયા શું છે? યદ ઈચ્છતિ. તસ્ય તત. ઓકે, આમાં કઈ બીજું કઈ જોવાનું નથી. તસ્ય એ કયું રૂપ છે? તદ્નું છઠ્ઠી ષષ્ઠી વિભક્તિ વચન. એનું ષષ્ઠી એક વચન. બરોબર.
તત્ તસ્ય વિભક્તિ શબ્દનું કરું. તત્સર્વનામ, તત્સર્વનામનું ષષ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ છે તસ્ય. અને તસ્ય એટલે તેનું તેનું. ઓકે ઓકે, ભાષ્ય વાંચીએ. કોણ વાંચશે? ઓકે, ચંદ્રિકાબેન તમે વાંચો. એતદ્ધ્યેવાક્ષરમ બ્રહ્મ एतद्ध्येवाक्षरं ब्रह्म અપરમ अपरम् એતદ્ધ્યેવાક્ષરમ પરંચ एतद्ध्येवाक्षरं परं च તયોઃ હિ तयोः हि પ્રતીકમ એતદ અક્ષરમ प्रतीकम् एतत् अक्षरम् એતદ્ધ્યેવાક્ષરમ જ્ઞાત્વા एतद्ध्येवाक्षरं ज्ञात्वा ઉપાસ્ય उपास्य બ્રહ્મ ઇતિ ब्रह्म इति યો યદિચ્છતિ यो यद् इच्छति પરમપરમ વા परम् अपरं वा તસ્ય તદ્ભવતિ तस्य तद्भवति પરમ ચેત જ્ઞાતવ્યમ परं चेत् ज्ञातव्यम् અપરમ ચેત પ્રાપ્તવ્યમ. अपरं चेत् प्राप्तव्यम्. હવે એતદ્ધ્યેવાક્ષરમ બ્રહ્મ એતદ્ધ્યેવાક્ષરમ પરમ, એને પહેલી લાઈનમાં બતાવ્યું છે એતદ્ધ્યેવાક્ષરમ બ્રહ્મ. એ શબ્દનો અર્થ શું કર્યો છે? અપરમ. પહેલી લાઈન છે, પહેલો જે બે શબ્દ છે એને શું કહે છે? અપરમ. બ્રહ્મ અપરમ બે શબ્દ છે ને ત્યાં. કેમ બે શબ્દ કહેવાય ત્યાં? કારણ કે ત્યાં બ્રહ્મ પરમ નથી, પણ શું છે? શબ્દ કયો છે ત્યાં ભાષ્યમાં? અપરમ કેમ કહ્યું ત્યાં? અપરમ કેમ કહ્યું છે? બ્રહ્મ અપરમ બ્રહ્માનું છે આ છે એટલે અપરમ થઈ ગયું. એટલે બ્રહ્મા એવું છે ને, એટલે બ્રહ્મ અપરમ એટલે અપરને દર્શાવે છે, અપર બ્રહ્મને દર્શાવે છે. અને અપર બ્રહ્મ એટલે સાકાર, બરાબર? એટલે એ છે. અને એતદ્ધ્યેવાક્ષરમ પરંચ, બીજું વાક્ય છે એને શું કહે છે? બ્રહ્મ જે છે એ પરમ પણ છે, નિરાકાર એ પણ બ્રહ્મ છે. અને ત્રીજું જે કહ્યું છે એતદ્ધ્યેવાક્ષરમ જ્ઞાત્વા, તો એને માટે શું કહે છે? તયોઃ હિ, આ બંને જે છે પરમ અને અપરમ એ શું છે? પ્રતીકમ એતદ અક્ષરમ, એ બંને શું છે? પ્રતીક છે. કોના પ્રતીક છે? અક્ષરના પ્રતીક છે. અપરમ બ્રહ્મ એ પણ પ્રતીક છે, અને પરમ બ્રહ્મ જે છે એનું પણ પ્રતીક શું છે? ઓમ. ઓમ દ્વારા બંનેનો નિર્દેશ થાય છે. એટલે એ પ્રતીકમ એતદ અક્ષરમ, એ બંનેનો એ પ્રતીક છે. પછી આગળ જે કહ્યું છે એતદ્ધ્યેવાક્ષરમ જ્ઞાત્વા, અને આને જાણીને એતદ્હિ એવ અક્ષરમ જ્ઞાત્વા એટલે કે ઉપાસ્ય, એની ઉપાસના કરીને બ્રહ્મ ઇતિ, ઉપાસના કરીને કોણ થાય છે? બ્રહ્મ. ઉપાસના કરીને એ શું છે? બ્રહ્મ ઇતિ. અને કહે છે યો યહ યદ ઈચ્છતિ, જે જેને ઈચ્છે છે. યહ એટલે જે, અને યદ ઈચ્છતિ એટલે જેને ઈચ્છે છે. યદ ઈચ્છતિ સમાસ થાય, અને જેને ઈચ્છે છે યમ ઈચ્છતિ, જુદું કરીએ તો યમ ઈચ્છતિ. અને શેને ઈચ્છે છે? પરમ અપરમ ચ, પરમ અપરમ વા, ક્યાં તો એ સાકારની ઈચ્છા કરે, જે મેં વાત કરી આ જગતમાં જે ભટકેલો છે એ શેની ઈચ્છા કરે છે? સાકારની ઈચ્છા કરે છે. અને અથવા તો જે નિરાકાર છે એની ઈચ્છા કરે છે. એટલે પરમ અપરમ, જે નિરાકાર છે એની ઈચ્છા કરે છે અથવા તો સાકારની ઈચ્છા કરે છે. તસ્ય તદ્ભવતિ, તસ્ય તેને માટે,
તદ્ભવતી, એ કેવો થઈ જાય છે? એ રૂપ થઈ જાય છે, એવો બની જાય છે. અને પછી આગળ કહે છે પરમ ચેત જ્ઞાતવ્યમ, પરમ બ્રહ્મ અને અપરમ બ્રહ્મ જે કહ્યું છે એમાં ભેદ ક્યાં છે? તો કે એને જે પ્રાપ્ત કરવાનું છે, કેવી રીતે પ્રાપ્ત કરાય? તો પરમ બ્રહ્મ હોય તેને જાણીને પ્રાપ્ત કરાય, કારણ કે સ્વરૂપ છે. અને અપર બ્રહ્મ હોય તો એના માટે એ જાણીને નહીં, પણ એના માટે કંઈક કરવું પડે. એટલે એક જે જાણીને પ્રાપ્ત થાય એને કહેવાય જ્ઞાતવ્યમ, અને બીજું જે એને માટે કંઈક કરવું પડે એને કહેવાય પ્રાપ્તવ્યમ. બરોબર? એટલે આ રીતે આમાં આ સામાન્ય અર્થ અહીંયા થાય છે. વિશેષ આપણે આ નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.